નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભાવનગરમાં પાલીતાણાના 108 એમ્બ્યુલન્સ સેવા સેન્ટરની મુલાકાત લીધી. જન્માષ્ટમીની સમગ્ર રાજ્યમાં ધાર્મિક શ્રદ્ધા, પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔષધીય વનનું લોકાર્પણ કર્યું. અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાબાદ નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત અને દેશના નાગરિકોને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ અને હરિયાળી લોકસભા બને તે માટે મિશન મિલિયન ટ્રીના માધ્યમથી ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજના દિવસે દ્વારિકાથી લઈને આસામ અને વૈષ્ણોદેવીથી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં એકમાત્ર એવો જન્મદિવસ છે કે જેમાં વિના આમંત્રણે કરોડો લોકો મધ્યરાત્રે સુધી જાગીને પૂરા ભાવથી શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે. તેમણે નક્ષત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે પ્રત્યેક વ્યક્તિનો જન્મ કોઈને કોઈ નક્ષત્રમાં થયેલો હોય છે. આ વ્યક્તિના સ્વભાવમાં રહેલા દોષ માટે જે તે નક્ષત્ર અનુરૂપ વૃક્ષનું વાવેતર જ તેમની સમસ્યાનું સમાધાન હોય છે. તેઓએ ભારપૂર્વક કહ્યું કે લાંબુ આયુષ્ય ધરાવતા પીપળો, જાંબુ, વડ જેવા વૃક્ષો વાવીને આપણે આવતી 2 થી 3 પેઢીનું ભવિષ્ય સુરક્ષિત અને સુનિશ્ચિત કરી શકીશું. સમગ્ર ભારત વર્ષમાંથી અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવાનું કામ એમને કર્યું. એટલું જ નહીં, સંભળામી યુગે યુગેનો સંદેશ આપી પોતાના સમય પછી હજારો વર્ષ સુધી માનવ જીવનની અંદર તારા મનમાં જ કૃષ્ણ છે એવો ભાવ ઉભો કરવાનું પ્રેરક જીવન એ ભગવાન શ્રી કૃષ્ણનું જીવન. આજે એમનો જન્મદિવસ છે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. હું જયારે અહીંયા આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે ખાલી આ તળાવ એને બાંધવાનું નહીં, એનું સૌંદર્યકરણ કરવાનું, નારદીપુરની અંદર સ્વચ્છતા કરવાની અને નારદીપુરને લીલુંછમ કરવા સુધી હું તમારી સાથે રહીશ. લગભગ 4000 વૃક્ષો આ નાનકડા સંકુલની અંદર 4000 વૃક્ષ, 4000 વૃક્ષોની અંદર આજે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે નક્ષત્ર વનની સ્થાપના થઈ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે ભાવનગરના પાલીતાણામાં 108 એમ્બ્યુલન્સ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડોક્ટર માંડવિયાએ કહ્યું હતું કે 108 એમ્બ્યુલન્સની ટીમ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં સર્વોત્તમ કામગીરી કરતી આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ 108 સેવાનું ઉત્તમ કાર્ય રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી 108 સેવાએ છેલ્લા 15 વર્ષમાં 1,36,00,000 લોકોને કટોકટી સમયમાં છેવાડાના નાગરિકોને મદદ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં 75મા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે 108 સેવાને પણ આજે 15 વર્ષ પૂર્ણ થયા છે. તે આનંદની વાત છે. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ 108ના ટીમના સભ્યો સાથે વાર્તાલાપ કરીને ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા માતાઓની સંભાળ અને નવજાત શિશુ અંગેના કાર્યની નોંધ લીધી હતી અને 108ની ટીમના કાર્યની પ્રશંસા કરી હતી. અને હવે સાંભળીએ આઝાદી કા અમૃત મહોત્સવ ક્વિઝની શ્રેણી અંતર્ગત આજનો સવાલ. આઝાદીના અમૃત મહોત્સવ ક્વિઝમાં આજનો સવાલ છે, ક્રિપ્સ મિશનને ગાંધીજીએ શું નામ આપ્યું હતું? પ્રશ્ન ફરીથી સાંભળશો. ક્રિપ્સ મિશનને ગાંધીજીએ શું નામ આપ્યું હતું? આ પ્રશ્નનો જવાબ અમારા ઈમેલ આઈડી rnuhm75@gmail.com પર મોકલી આપો. ઈમેલ આઈડી ફરીથી સાંભળશો, rnuhm75@gmail.com. જવાબ સાથે આપનો મોબાઈલ નંબર અને સરનામું અવશ્ય મોકલજો.
સૌથી પહેલા સાચો જવાબ આપનારને આપવામાં આવશે 500 રૂપિયાનું ફ્યુઅલ વાઉચર. વિજેતાનું નામ આવતીકાલે સાંજે 7 વાગ્યાના સમાચારમાં જાહેર કરાશે. આ ઉપરાંત અમારા ટ્વિટર હેન્ડલ @AIRnews_ABAD પર પણ ફ્લેશ કરવામાં આવશે. ક્વિઝમાં ભાગ લઈએ અને સાથે મળીને ઉજવીએ આઝાદીનો અમૃત મહોત્સવ. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમીની આજે સમગ્ર રાજ્યમાં ધાર્મિક શ્રદ્ધા, પરંપરા, આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. દ્વારકામાં ભગવાનના દર્શન કરવા માટે દર્શનાર્થીઓએ કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ચોક્કસ વ્યવસ્થા કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત મંદિર દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા, જેમાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી ઓખાના સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ કર્યું હતું. યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડજીના મંદિરને ભવ્ય રોશની અને આસોપાલવના તોરણથી સજાવવામાં આવ્યું. લોકોનો ધસારો ત્યાંના રસ્તાઓ પર પણ જોવા મળ્યો છે. તો શામળાજી મંદિરમાં પણ ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની જનમેદની ઉમટી પડી. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. ભાવનગરમાં જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને ગોહિલવાડમાં આજે દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના કાળિયાબેડ વિસ્તારથી લઈને સંસ્કાર મંડળ, નીલમબાગ જેવા જુદા જુદા સ્થળો પર 2 ઊંચી ક્રેન વચ્ચે 40 ફૂટની ઊંચાઈ પર મટકીઓ લગાવી હતી અને આનંદ ઉમંગ સાથે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં ગોવિંદાઓ મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં સૌથી ઊંચી મટકી ભાગળ 4 રસ્તા ખાતે ફોડવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહ્યા હતા. ભાગળ ખાતે સુરતની સૌથી મોટી મટકી ફોડનાર ટીમને ₹1.25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ સહિત અન્ય 3 મટકી પણ ભાગળ ખાતે બાંધવામાં આવી હતી. સૌથી ઊંચી મટકી મહિલા મંડળ દ્વારા ફોડવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે બાળકો અને શિક્ષકો દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદના વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. ઇસ્કોન મંદિરમાં આજે રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. તો અમદાવાદમાં ઇસ્કોન મંદિર, જગન્નાથ મંદિર સહિતના તમામ કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં આજે 2 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી હતી. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા. તો જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત સૌથી મોટા લોકમેળામાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર, હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ સહિતના શહેરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કેટલાક મંદિરોમાં બરફના શિવલિંગ પણ બનાવવામાં આવ્યા છે. તો ઈડરમાં વર્ષો જૂના જન્માષ્ટમી પર્વના લોકમેળામાં જનમેદની ઉમટી પડી હતી. પોરબંદર જિલ્લામાં આજે 237 વર્ષ જૂના રિવાજ અને પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની ઉજવણી શહેરના કોટ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. તો જામનગરના શ્રી 5 નવતનપુરી ધામ ખીજદા મંદિરની જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડ પંથકમાં જન્માષ્ટમી પર્વની આસ્થાભેર ઉજવણી થઈ રહી છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિહિપ, બજરંગ દળ સહિતની ધાર્મિક સામાજિક સંસ્થાઓ, મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો યાત્રાધામ ચોટીલામાં પણ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. હવે એક જાહેરાત સાંભળીશું. યુવા મિત્રો, ખુશ ખબર. આકાશવાણી અમદાવાદમાં ગુજરાતી અને સિંધી ભાષાના સમાચાર વાચક સહ અનુવાદક માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તે માટે તમે ગુજરાતી કે સિંધી ભાષા લખવા, બોલવા અને વાંચવામાં પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ. તેની સાથોસાથ કોઈપણ વિષયના સ્નાતક, 21 થી 50 વર્ષની વય, અમદાવાદ કે તેની આસપાસના નિવાસી અને પ્રસારણને યોગ્ય સ્વર ધરાવતા હોવા જરૂરી છે. તે માટે લેખિત અને સ્વર પરીક્ષા ઉપરાંત ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરાશે. અરજીપત્રકની સાથે જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો જરૂરી ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે 30 ઓગસ્ટ 2022 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. યાદ રહે, આ કાયમી સરકારી નોકરી નથી, પરંતુ દૈનિક કરાર આધારિત કામગીરી છે અને પ્રસાર ભારતીના નિયમ પ્રમાણે મહેનતાણું ચૂકવવામાં આવશે. વધુ માહિતી અને કોરું અરજીપત્રક મેળવવા માટે સમાચાર સેવા પ્રભાગ, આકાશવાણી, ઇન્કમટેક્સ સર્કલ, આશ્રમ રોડ, અમદાવાદનો સંપર્ક કરો.
સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔષધીય વનનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ દેવવ્રતે ગુજરાત હાઈકોર્ટના ચાલ પ્રકલ્પોને આગળ ધપાવતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને ન્યાય પ્રક્રિયા માતૃભાષામાં હોવી જોઈએ તેવી હિમાયત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકારની બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દરેક વ્યક્તિને કાનૂની સેવા આપવા સક્ષમ છે. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે ગરીબ અને વંચિત લોકો સુધી ન્યાય પહોંચાડવા માટે કાયદા વિભાગ સજ્જ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી M.R. શાહે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ ન્યાય માટે પોતાના મૂલ્યો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી અને પીડિતોને ન્યાય અપાવવા તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાબાદ નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં 2 મહિલા અને 1 પુરુષ અને 1 બાળકીનો સમાવેશ થાય છે. અમદાવાદથી વડોદરા જઈ રહેલી કાર ગત રાત્રે મહેમદાબાદ પાસે રસ્તા પર ઉભા રહેલા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. કારમાં સવાર અમદાવાદના 4 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કારમાંથી મૃતદેહોને ક્રેન દ્વારા બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નડિયાદની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જિલ્લાના બોર તળાવ ખાતે આજે સાંજે નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ બાદ તેઓ જવાહર મેદાન ખાતે યોજાયેલા મેળામાં પણ હાજરી આપશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ આ અવસરે તેમની સાથે રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવા સાથે રુદ્રી અભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરી શિવજીની પૂજા આરાધના કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભાવનગરમાં પાલીતાણાના 108 એમ્બ્યુલન્સ સેવા સેન્ટરની મુલાકાત લીધી. જન્માષ્ટમીની સમગ્ર રાજ્યમાં ધાર્મિક શ્રદ્ધા, પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અને ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔષધીય વનનું લોકાર્પણ કર્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.